AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ રાજ્યમાં અમલમાં આવેલા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ના અસરકારક અમલીકરણ માટે સુરત જિલ્લાના બારડોલીમાં ઝોન કક્ષાનો મહત્વપૂર્ણ વર્કશોપ યોજાયો હતો। સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરત ઝોનની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ ભાગ લીધો। કાર્યક્રમની અધ્યક્ષતા બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે કરી હતી। વર્કશોપમાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નવા નિયમો મુજબ હવે કચરાનું માત્ર ભીનું અને સૂકું નહીં, પરંતુ ભીનો, સૂકો, સેનિટરી અને ખાસ કાળજીવાળો કચરો એમ 4 વિભાગમાં વિભાજન ફરજિયાત રહેશે। પ્રથમ તબક્કામાં સરકારી કચેરીઓ, શાળાઓ, હોસ્પિટલો અને નગરપાલિકાઓમાં 4 ડસ્ટબિનની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે। આગામી મહિનાઓમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ગાડીઓને પણ 4 વિભાગ મુજબ કચરો એકત્ર કરવા માટે તૈયાર કરવામાં આવશે। ઉપરાંત ડમ્પિંગ સાઇટની નોંધણી ફરજિયાત બનાવાશે અને નિયમોના ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જૂના કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે બાયોમાઇનિંગ અને રેમિડિયેશનની કામગીરી પણ હાથ ધરાશે। આ વર્કશોપમાં બારડોલી પ્રાંત અધિકારી, મામલતદાર, વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના નવનિર્વાચિત પદાધિકારીઓ, કમિશનરો, મુખ્ય અધિકારીઓ તથા શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બારડોલી ખાતે પ્રાદેશિક કમિશનર શ્રી સુરત ઝોન દ્વારા હાલમાં નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઘન કચરાના નિકાલ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ શિબિરમાં માનનીય ધારાસભ્ય શ્રી બારડોલી RCM સાહેબ, તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત છે। સુરત ઝોન દ્વારા આ કામગીરી એ સ્વચ્છ ભારત મિશનને સઘન બનાવવા માટે કરવામાં આવી રહેલી છે અને આ વર્કશોપની અંદર તમામ પદાધિકારીઓને ઘન કચરાના નિકાલ માટે 4 ડસ્ટબિનનો કેવી રીતના ઉપયોગ કરવો, કયા પ્રકારનો કચરો એમાં વર્ગીકૃત કરવો તથા લોકોની સામેલગીરી કેવી રીતના કરવી કે જેથી સુચારુ રૂપે આપણે સ્વચ્છ ભારત મિશનમાં માનનીય વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરી શકીએ એ અંગે વિગતવાર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ છે અને તેમના કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો એ સેશન્સને અંતે એનું પણ યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવેલ છે। આમ સમગ્ર સુરત તો સમગ્ર ભારતમાં ફર્સ્ટ છે, પરંતુ સુરત ઝોન પણ પ્રથમ નંબર મેળવે એ માટે કેપેસિટી બિલ્ડિંગ અંતર્ગત તમામ પદાધિકારીઓ, અધિકારીઓની સુરત ટીમ તરીકે અહીંયા આગળ વર્કશોપનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।